અને પૂરી ઉત્તર અવસ્થા જ્યારે થઈ નારાયણ બ્રહ્મચારી તો પહેલાના સમયની અંદર આ લાઈટોની વ્યવસ્થા નહોતી, દીવાની અંદર ઠાકોરજીના શિંગાર હતા. તો હવે નારાયણ સ્વામીની જ્યારે ઉત્તર અવસ્થા થઈ, પાછળની જીવનનો ટાઈમ આવ્યો તો શું કરે? દ્રષ્ટિ ઓછી થઈ, આભૂષણ હાથમાં લે અને હાથેથી એ આભૂષણને મહેસૂસ કરે. આ કતરો છે, આ બીછિયા છે, આ પાયલ છે, આ બાજુબંધ છે, આ જોડ છે. તો એક એક આભૂષણ હાથમાં લઈ મહેસૂસ કરે અને પછી ચંદ્રમાજીને ધરે. હવે દૃષ્ટિ ઓછી પડી તો ચંદ્રિકા ઠાકોરજીને ક્યાં આવે? જમણી સાઈડ. ક્યાં આવે? જમણી સાઈડ. તો હવે દૃષ્ટિ ઓછી પડી તો ચંદ્રમાજીને આદત પડી ગઈ કે જે સાઈડ કતરો ફૂલ આદિ ધરીએ એ સાઈડ ચંદ્રિકા ધરવા લાગી. કતરાની સાઈડ ચંદ્રિકા ધરે છે. હવે રોજનો ક્રમ થઈ ગયો. અને જ્યારે એનાથી સેવા ના બની ત્યારે ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીને ત્યાં પધરાયા અને મહાપ્રભુજીએ એ ઠાકોરજીને પંચમ કુમાર અને રઘુનાથ લાગ્યા એમને ત્યાં ચંદ્રમાજીને પધરાયા. હવે પંચમ કુમાર રઘુનાથ લાલજી જે છે એ ઠાકોરજીને જ્યારે શિંગાર કરે હવે ચંદ્રિકા વારે વારે ધરે અને વારે વારે વળી થાય. વારે વારે ધરે અને વારે વારે વળી થાય. અને ત્યારે બે હાથ જોડી પ્રભુને વિનંતી કરે છે, પોતાના કઈ ભૂલ થાય છે. અને ત્યારે ચંદ્રમાજી એવું કહે છે કે નારાયણ ડરતો ને એસે ડર. આજે પણ પંચમ પીઠમાં ચંદ્રિકા ડાબી સાઈડ આવે છે ઠાકોરજી. તો અહીંયા આપણે 7 દિવસની અંદર જે સમજવું છે કે જે કેવું છે કે જે આપણે બધાને સમજાવવું છે, 11 તત્વો ઉપર વિશેષ ભાર મૂકવો છે. કેટલા તત્વો પર? 11 તત્વો પર. એની અંદર જે પહેલું તત્વ જે આપણું જે આપણે સમજવાનું છે તો એ છે પરિવાર. શું છે? પરિવાર. આપણે બધા પરિવારમાં રહીએ છીએ, સંસારમાં રહીએ છીએ. પણ જો ઠાકોરજીની અંદર છે ને સંન્યાસીઓની કથા નથી, પરિવારની કથા વધારે છે. વંશાવલીઓ ગવાય છે, સૂર્યવંશ, ચંદ્રવંશ, ઇક્ષ્વાકુ વંશ, પરિવારની કથા છે. આપણાને મોબાઈલ ચલાવતા આવડે છે, કોમ્પ્યુટર ચલાવતા આવડે છે, ધંધાની અંદર ગ્રાહકને કઈ રીતે સાચવવું એ આવડે છે. પણ ઠાકોરજી આપેલા 5 સભ્યો સાથે શાંતિથી રહેતા આવડતું નથી. બીજો રહેતા શીખી જાઓ તો આ ભાગવત શ્રવણ કેવી રીતે થાય. એવા લોકો છે જીવનમાં કે જેના જીવનના સિદ્ધાંતોને લઈને આપણે આપણા જીવનને નવી દિશા આપીએ છીએ. એવા લોકો માટે પણ ઘરના 5 જણાને ભેગા રાખવા મુશ્કેલ નથી. તમે વિચાર કરો કે ભૂતકાળમાં પૂર્વમાં સૌથી વધારે કોની સાથે ઝઘડ્યા? જાણીતા સાથે, અજાણ્યા સાથે? કોની સાથે ઝઘડો થયો? જાણીતા સાથે જ કર્યો ને. તો એ 5 જણા ઠાકોરજી જે સ્વજન આપ્યા છે એની સાથે પ્રેમથી રહેતા શીખી જાઓ. અને આપણે ત્યાં 5 જણા તો આપ્યા છે અને એની સાથે સાથે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજી પણ આપ્યા છે. ઠાકોરજી આપણે ઘરે આવે છે તો આપણા ઘરેનો એક સદસ્ય બનીને આવે છે. નથી આપણે ઠાકોરજી સાથે સંબંધના તાતણા જોડીએ છીએ કે ભાઈ ત્વમેવ માતા પિતા, ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ. એવા તાતણા લાગણીના પરમાત્મા સાથે જોડીએ છીએ. તો પહેલું તત્વ કયું છે? કયું છે? પરિવાર. કયું છે? પરિવાર. ત્યારબાદ જે આપણે સમજવું છે બીજું તત્વ એ છે પરિશ્રમ. શું છે?
પરિશ્રમ. પરિશ્રમથી નહીં થતું. વ્યવહારિક હોય, સામાજિક હોય, જે જવાબદારી છે એ જવાબદારી પૂરી કરવી. ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન ચરિત્ર જોશો, ક્યાંય પ્રભુ બેઠા નથી. જીવન પર્યંત પરિશ્રમ કર્યો છે. તો પહેલો શબ્દ પરિવાર, બીજો પરિશ્રમ અને ત્રીજો કયો છે પરોપકાર. શું કહ્યું છે? પરોપકાર. પરોપકાર જે છે એ પરોપકાર શબ્દ વૈષ્ણવ સાથે જોડાયેલો રહેવું જોઈએ. હંમેશા જરૂરી નથી પૈસા આપીને જ પરોપકાર થાય. જરૂરી નથી પૈસા આપીને પરોપકાર થાય. શરીર સારું હોય તો શરીરની સેવા આપો, પ્રોત્સાહન આપો, અને છેલ્લે કાંઈ ના હોય ને તો આશીર્વાદ આપો. કારણ કે જેની આપવાની જ આદત નથી તો એ પરમાત્મા પાસે જઈને પોતાના ભાવોને શું વ્યક્ત કરશે? આચાર્ય શ્રી મહાપ્રભુજીએ તો આપણાને આપતા શીખડાયું છે, અને એટલું આપતા શીખડાયું છે વૈષ્ણવ ઠાકોરજીને આપતો આપતો એટલો રાજી થઈ જાય છે કે હવે તો આપીને જ એને સંતોષ થાય છે. ગમે એટલો સમર્થવાન માણસ હોય, પેલો રાજા અને ભિક્ષુક જેવું છે, ગમે એટલો સામર્થવાન માણસ હોય અને જેની બીજા પાસે લેવાની જ ઈચ્છા છે એ ભિક્ષુક જ છે. સાવ સાધારણ હોય, ઝૂંપડામાં રહેતો હોય અને છતાં એની આપવાની તૈયારી હોય. કઈ કથામાં કઈ કામ હું ટેબલ લઈ ગયો તો કઈ કેટલા થયા? 3. કયા કયા? તો કહે છે પહેલો શબ્દ પરિવાર, બીજો પરિશ્રમ અને ત્રીજો પરોપકાર. હવે ચોથો તત્વ છે પ્રેમ. શું છે? પ્રેમ. આ ભાગવતજી જે છે ને એ પ્રેમ ગ્રંથ છે. ભાગવત કથાનું શ્રવણ કરી સહેજ પ્રભુ પ્રત્યે પ્રેમ થાય છે. પાંચમો શબ્દ છે જે આપણે સમજવું છે પરિતોષ, સંતોષ. કે છે જબ આવે સંતોષ ધન સબ ધન મૂળ સમાન. શું કહે છે? એકવાર જેને સંતોષ થઈ જાય, મનમાં એવો ભાવ થઈ જાય કે ઠાકોરજી જે કરશે ને એ બધું બરાબર જ કરશે, પ્રભુ જે કરશે એ બધું સારું જ કરશે. છઠ્ઠો જે આપણે સમજવો છે એ છે પવિત્રતા. શું છે? પવિત્રતા. જો આપણે ઘરની અંદર આચાર વિચારની પવિત્રતા રાખીએ પણ માણસનું મન એટલું પવિત્ર થઈ જાય કે કોઈનું અહિત કરવાની ઈચ્છા મનમાં પેદા જ ન થાય, એને સત્કર્મ કરવા ન પડે, એ સત્કર્મ કર્યા વગર રહી ન શકે. સાતમું જે સમજવું છે એ છે પરિધિ. શું છે? પરિધિ. પરિધિ એટલે આપણી લક્ષ્મણ રેખા. લક્ષ્મણ રેખા શું છે કે આપણે તો બધા રામાયણની અંદર રામચંદ્રજી સીતાજીને વનમાં છોડીને ચાલ્યા ગયા અને રાવણે સીતાજીનું હરણ કર્યું, પણ એ વાત અમે ભૂલી જઈએ છીએ કે લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગી નથી. એટલા માટે આપણી જે લક્ષ્મણ રેખા જે છે એ આપણે જ નક્કી કરવાની છે. બીજા નક્કી કરશે તો ભાર લાગશે. આપણે નક્કી કરવું છે કે ભાઈ હું કયા કુળમાં મારો જન્મ થયો છે, કયા વંશમાં મારો જન્મ થયો છે, મારા પૂર્વજ કોણ છે. એ પરિધિ આપણી લક્ષ્મણ રેખા. બરાબર અત્યારનું યુગ છે, બધો ખાનપીનો જમાનો છે, ફરવાનો જમાનો છે, પણ ક્યારેય આપણી મર્યાદા નહીં હોય. એ છે પરિધિ. તો અહીંયા આઠમો શબ્દ જે આપણે સમજવું છે એ છે પુણ્ય સંચય. શું છે? જીવનમાં જ્યારે પણ પુણ્ય કરવાનો અવસર મળે તો પાછું ના ખેંચી લેતા. કોને ખબર ફરી આવો મોકો મળે કે ના મળે. તો કહે છે જ્યારે પણ જીવનમાં ભેગું કરવા જેવું બી કંઈ હોય તો એ પુણ્ય કર્મ છે. નવમો શબ્દ જે છે એ પરંપરાનો નિર્વાહ છે. પરંપરાનો નિર્વાહ. એ અંદર શું કહે છે? તમારી ઘરે એવું કોઈ પાત્ર હોય, પ્રભુની કૃપાથી એવું પાત્ર બન્યું હોય કે જે દિવસે તમે ભગવાનને ભૂલી ગયા હો ને એ દિવસે યાદ કરાવે
કે આજે આ ઉત્સવ છે કણકા મિશ્રી લેતા જાઓ, આજે આ તહેવાર છે ઠાકોરજીને દંડવત કરતા જાઓ, ત્યારે એનો આભાર માનો. આપણાને કદર તો ખ્યાલ બી ના હોય. અને 10મું તત્વ છે, અને હું નાના બાળકોને પણ કહીશ કે ભાઈ એ ચાલતા થયા એના મા બાપ એની આંગળી પકડી અને એને હવેલી સુધી લઈ ગયા. કહે છે એવા પિતાને ત્યાં જન્મ લીધો છે કે જે આંગળી પકડી મંદિર સુધી લઈ ગયા. 10મો તત્વ અહંકાર. શું છે? અહંકાર. જો બધું કર્યું, પરિવારમાં સારી રીતે રહ્યા, પરિશ્રમ કર્યો, બધું કર્યું, પણ અહંકાર જીવનમાં આવ્યો તો આ બધા ઉપર મીંડું છે. શું છે? મીંડું છે. તો કહે છે, અને હવે અહંકાર કેવો છે ખબર છે? આપણાને દેખાતું નથી અને બીજા બતાવે એ ગમતું નથી. તો એ અહંકારને તોડવું કઈ રીતે? તો શું કહે છે આચાર્ય ચરણ કે આપણે જ વિવેકની હથોડી લઈ આપણા અહંકારના પહાડને તોડવો પડશે. તો અહીં અહંકાર તત્વ જે છે ને, અહંકાર આવે ને જીવનમાં કોઈ પણ વસ્તુ, તો મંદિરમાં જઈને એવી સેવા પસંદ કરો ને કે એ સેવા કરીને તમને તમારી જાતનું અપમાન થતું લાગે. બુહારી સેવા કરો. એમ કહે છે કે બધું કર્યું પણ અહંકાર રાખ્યો, અને ઠાકોરજીની સેવામાં સૌથી વધારે જો કોઈ બાધક હોય તો એ અહંકાર છે. આ બધું અહંકાર લઈને ઠાકોરજી પાસે નહીં. તો કહે છે ઠાકોરજીની સેવામાં, અને ઠાકોરજી કેવો છે? ઘણા લોકો કહે ને મંદિરમાં જાકે 5 કિલો ચોખા પધરાયા છે, કહો તો ભાર ન રાખે મોરારી, રાય જેટલી સેવા કો ફળ માનત મેરુ સમાન. આપણે રાય જેટલી સેવા પર પ્રભુની કરી હોય તો એનું મેરુ સમાન માની થયું છે ઠાકોરજી. તો કહે છે અહંકાર જે છે એ બાધક તત્વ છે, એ ન હોવો. એ છે ને अहंकार में तीनों गए दान मान, अहंकार में तीनों गए दान मान और वंश. मेरी न मानो तो जान लो, मेरी न मानो तो जान लो, रावण कौरव और कंस. रावणे अहंकार કર્યો એનું પણ પતન થયું, કૌરવે અહંકાર કર્યો એમનું પણ પતન થયું, કંસે અહંકાર કર્યો એનું પણ પતન થયું. તો શું થાય છે? ઘણી વાર આપણાને સ્વજનો સલાહ આપે, ગુરુજનો સલાહ આપે, આપણા હિતકારી લોકો હોય એ સલાહ આપે, અને છતાં વાત સમજમાં ના આવે તો પતન ही हमारा परम लक्ष्य. પછી પતન કરવા જઈ રહ્યા. તો અહીંયા ગઈકાલે કથાનું દર્શન કરી રહ્યા હતા કે ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય નાસ્તા નાસ્તા પધાર્યા. તો આગળ પ્રસંગ જોવા મળે છે કે પ્રભુએ આ ભાગવત મહાત્મ્યની અંદર જે છે તો કહે છે ભાઈ સમજાવવા માટે ધુંધકારીનો પ્રસંગ કર્યો છે. શું કહ્યું છે? ધુંધકારીનો પ્રસંગ કર્યો છે. અહીંયા तुंगभद्रातटे पूर्वमनुत्तमं यत्र वर्णाशु धर्मेण षट्कर्म तत्परः. શું કહે છે? तुंगभद्रा નદીના તટ ઉપર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. કોણ રહે છે? આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. જો આનો આધ્યાત્મિક અર્થ કરીએ તો આપણા આચાર્ય અર્થ કરે છે કે तुंगभद्रा એટલે શું? તુંગ એટલે અધિક કલ્યાણ કરવાનું.
તક એટલે આ મનુષ્ય દેહ અને એની અંદર રહે છે આત્મદેહ એટલે કે આત્મા. આ થયો છે એનો આધ્યાત્મિક અર્થ, અધિક કલ્યાણ કરવા વાળો. અને જો કે જેવી સુખ સગવડતા આ મનુષ્ય દેહમાં મળે